નમસ્કાર દર્શક મિત્રો, આઈપીએલના ખાસ કાર્યક્રમ 10 કા દમમાં હું ઉર્વી આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું ગઈકાલની મેચ વિશે, એટલે કે મુંબઈ વર્સિસ પંજાબ. આઈપીએલ સિઝન 10 ની જો વાત કરવામાં આવે તો એક પછી એક ઇન્ટરેસ્ટિંગ મેચ આપણને જોવા મળી રહી છે. મુંબઈ વર્સિસ પંજાબની મેચ પણ એવી જ રહી, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ મેચ રહી. આપણને સિક્સર્સ જોવા મળ્યા, 4 ઘણા બધા વાગ્યા છે. અને આજે ખાસ કરીને મુંબઈ અને પંજાબ બંને ટીમો વિશે આપણે વાત કરીશું કે કઈ ટીમ કેવી રીતે આગળ વધી રહી છે. જો અહીંયા વાત કરવામાં આવે પંજાબની, તો કદાચ પંજાબને અહીંયા વિક્ટરી નથી મળી, પણ જે રીતનું પંજાબના અમુક બેટ્સમેનનું જે પ્રદર્શન રહ્યું હતું, ખૂબ જ સારું પ્રદર્શન રહ્યું છે. ખાસ કરીને જો આમલા વિશે વાત કરવામાં આવે તો 104 રન થયા છે, એટલે આઈપીએલ 10માં બીજી જે 100+ રન કર્યા છે એ છે આમલા. એના વિશે આપણે ખાસ કરીને વાત કરીશું. સાથે જો મુંબઈ ઇન્ડિયન્સની વાત કરવામાં આવે તો એક પછી એક જે વિક્ટરી મળી રહી છે મુંબઈ ઇન્ડિયન્સને, અને ખાસ કરીને જો એના ટોપના ખેલાડીઓ વિશે ચર્ચા કરવામાં આવે, ક્યાંક રાહ જોવામાં આવી રહી હતી કે એના જે ટોપ 3 બેટ્સમેન આપણે કહી શકીએ, બટલર છે, પાર્થિવ પટેલ છે, કે આ બધા ક્યારે રમશે, તમામ લોકો એની રાહ જોઈ રહ્યા હતા. ગઈકાલની મેચમાં આપણને બધું જ જોવા મળ્યું, બંને ટીમોનું ખૂબ જ સારું પરફોર્મન્સ જોવા મળ્યું. આજ વિશે વાત કરવાની છે, પોઈન્ટ ટેબલ વિશે આપણે વાત કરીશું કે કઈ ટીમ અત્યારે ક્યાં છે, મુંબઈ ઇન્ડિયન્સ કઈ ગતિએ આગળ વધી રહી છે. તમામ વસ્તુ આપણે વાતો કરીશું. આ વાતો કરવા માટે સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં. થેન્ક યુ વેરી મચ. અશોકભાઈ, સૌપ્રથમ આજે મુંબઈ ઇન્ડિયન્સને જે જીત મળી છે એના વિશે આપણે વાત કરીશું. જે લોકો રમ્યા છે, ખાસ કરીને બટલર છે, નીતિશ રાણા છે, પછી પાર્થિવ પટેલની વાત કરવામાં આવે, એટલે ક્યાંક ને ક્યાંક રાહ જોવામાં આવતી હતી કે બટલર છે ક્યારે પોતાનું પરફોર્મન્સ આપે. પાર્થિવ પટેલથી લોકો એક્સપેક્ટેશન રાખી રહ્યા હતા, કદાચ ગઈકાલે પાર્થિવ પટેલે પૂરી કરી છે. આજે મુંબઈને જીત મળી છે, એક પછી એક જે જીત મળી રહી છે, શું કહેવું છે મુંબઈ વિશે? બેઝિકલી એક ચેમ્પિયન બનવાની દિશામાં આગળ વધી રહ્યું એવું લાગે છે. જે શરૂઆતની મેચ હાર્યા પછી જે મુંબઈ ઇન્ડિયન્સે ગતિ પકડી છે, મુંબઈ ઇન્ડિયન્સે ક્યારેય એના કેપ્ટન ઉપર મદાર નથી રાખ્યો. તમે જુઓ, રોહિત શર્મા હજુ પણ સફળ થતો નથી. ક્યારેય એના ઓપનિંગ બેટ્સમેન પર પણ મદાર નહોતો રાખ્યો. ત્રીજો ચોથો બેટ્સમેન રમે, પાંચમો છઠ્ઠો બેટ્સમેન રમે, સાતમો આઠમો બેટ્સમેન રમે. આ વખતે ઓપનિંગના બેટ્સમેનો રમીને ટીમને જીત અપાવી છે. એક એક્સપેક્ટ કરતી હતી મુંબઈ ઇન્ડિયન્સની ટીમ કે કઈ રીતે ઓપનિંગ પાર્ટનરશિપ બને અને બટલર અને પાર્થિવ પટેલ કઈ રીતે એક મજબૂત શરૂઆત આપે જેથી કરીને ટીમની શરૂઆત મજબૂત થાય. પણ એ પહેલા મને એક હસી મામલાની વાત કરવી છે, બીકોઝ હી ઇઝ સચ એ ક્લાસી પ્લેયર, જેને કહેવાય કે એની પાસે એવા વેરાયટી ઓફ શોટ્સ છે, ને જે રીતે એણે મલિંગાને ચોગ્ગા છગ્ગા ફટકાર્યા છે, કદાચ મલિંગાને કાયમ માટે યાદ રહેશે કે કઈ રીતે આમલાએ એને સિક્સરો ફટકારી છે. નોટ ઓનલી ધેટ, એક ટેસ્ટ મેચનો મહત્વનો માણસ કહી શકાય હસી મામલા. અને એણે જેમ પોતાની જાતને જે પ્રમાણે T20ના બીબામાં ઢાળીને ગઈકાલે જે બેટિંગ કરી, દેટ વોઝ સમથિંગ ફેબ્યુલસ. એના દરેક શોટમાં તમને ક્રિકેટિંગ સ્મેલ આવે, ક્રિકેટિંગ શોટની સ્મેલ આવે. એ લોફ્ટ કરે, લોંગ ઓન ઉપર એ કરે તો પરફેક્ટ બ્લેન્ડ થાય, વચ્ચેથી બિલકુલ મિડલ ઓફ ધ બ્લેડ રમાય અને લોફ્ટ થઈને સીધો મલિંગાના માથા ઉપરથી 6 રન ઉપર જાય. એ પુલ કરે તો પુલની અંદર એક એલિગન્સ દેખાય, એ કટ કરે તો કટની અંદર ક્યાંક એક આપણને જોવું ગમે એ રીતના એના શોટ્સ હતા. એવું નથી કહેતો કે એણે કોઈ આડાવડા શોટ માર્યા નથી કે કંઈ, ઠીક છે એક, પણ મોટા ભાગે એના જે કોઈ શોટ હતા દેટ વોઝ વિથ ધ પરફેક્શન, વિથ ધ એલિગન્સ, વિથ ગ્રેટ ટાઈમિંગ. અને જેને કહી શકાય કે એક મજબૂત બેટિંગ કઈ રીતે થાય, કઈ રીતે સારામાં સારા બોલરોને બાઉન્ડ્રીની બહાર મોકલાવી શકાય અને કઈ રીતે ચોગ્ગા ફટકારી શકાય. કાલે કદાચ મલિંગાને જેટલું એણે લેસન શીખવાડ્યું છે, કદાચ હાર્ડલી કોઈને શીખવાડ્યો છે. બીજી એક વાત કે આ ટોટલ ખોટું તો નહોતું, ઓછું પણ નહોતું, પણ તે છતાંય જે રીતે હુમલો બોલ્યો અને જે રીતે આખી મેચ છીનવાઈ ગઈ. હવે તમે મુંબઈની જીત એક પછી એક જે રીતે આગળ વધી રહી છે અને જે રીતે ટીમે થઈ છે, તમને જો દરેકનું પરફોર્મન્સ અહીંયા જોવા મળે છે. એવરીબડી ઇઝ કોન્ટ્રીબ્યુટિંગ. પહેલા ત્રીજો ચોથો બેટ્સમેન હતો, ત્યાર પછી પાંચમો છઠ્ઠો બેટ્સમેન હતો, પછી 2 પંડ્યા બ્રધર્સે જીતાડ્યા, પછી પોલાર્ડે 2 વાર જીતાડ્યા, આ વખતે પાર્થિવ પટેલને બટલરે જીતાડ્યા. એટલે અહીંયા આગળ ઇન્વોલ્વમેન્ટ ઓફ ધ હોલ ટીમ. નાવ શરૂઆતમાં વિખરેલી ટીમ હવે એકદમ બાઇન્ડ થઈ ગઈ, એકદમ મજબૂત એક પરફોર્મન્સ બેઝ ટીમ થઈ ગઈ. નાઉ ઇટ ઇઝ ઓલ અબાઉટ હાઉ ટુ વિન. તમે જુઓ કે એક કેચ છૂટ્યો બટલરનો અને હી હેઝ અનકેસ્ટ ઇટ. એટલે અહીંયા આગળ આઈપીએલની જે ખરાબ ફિલ્ડિંગની પરંપરા ચાલી રહી છે એ પણ કાલે જોવા મળી. કાલે જોરદાર બેટિંગ જોવા મળી,
સેન્ચુરી જોવા મળી અને જેને કહી શકાય કે એવો વિજય કે જે મુશ્કેલ લાગતો એ વિજય માત્ર 16 ઓવરમાં પૂરો. આઈ મીન લોકોના પૈસા વસૂલ થઈ ગયા. અન્વી, બિલકુલ અશોકભાઈ, અહીંયા સાથે જ આપણે અમલાની વાત કરી છે, પણ ક્યાંક ને ક્યાંક આજે 104 રન જે અમલાએ બનાવ્યા છે એ ટીમને વિક્ટરી સુધી ના લઈ જઈ શક્યા. શું કારણ ગણો છો આપ આની પાછળ? ઉર્વી, વાત વિક્ટરીની એટલા માટે નથી કે જ્યારે ટીમ પહેલા બેટિંગ કરતી હોય ત્યારે એ લોકોને ટાર્ગેટ સેટ કરવાનું હોય. હવે સેટ કરવા માટે જે કોઈ પોતાનું યોગદાન આપી શકે એમ હોય એ ખેલાડી પોતાનું યોગદાન આપીને રનનો સ્કોર મોટો કરે. આમલાએ પોતાની જે જવાબદારી હતી એ નિભાવી. એણે સેન્ચુરી મારી, એણે ઓછા બોલમાં સેન્ચુરી મારી, 175થી સમથિંગનો એનો સ્ટ્રાઇક રેટ રાખ્યો અને પર ઓવર જે રન બનાવવાની વાત છે અને ખાસ કરીને એણે એટલા રન બનાવ્યા. અહીં આગળ હવે જોવાનું એ છે કે બાકીના ખેલાડીઓ શું કરે અને બાકીના ખેલાડીઓ સારું રમ્યા. અહીં આગળ શું થયું આપણે કે એ લોકોની ટીમે જે સ્કોર કર્યો ઇટ ઇઝ નોટ અ સ્મોલ સ્કોર વન્સ અગેન, પણ એટ ધ સેમ ટાઈમ આ મેદાન ઉપર કે જે મેદાન કમ્પેરેટિવલી નાનું, જ્યાં બાઉન્ડ્રીઝ અને સિક્સર્સ બહુ ઇઝીલી મળે છે, ત્યાં આગળ કદાચ આ ટોટલ એટલું મોટું નહોતું કે જે જીત અપાવી શકે. બીજું કે તમારા બોલર્સ છે દે આર મોસ્ટ લેથાર્જિક બોલર. હું માનું છું ત્યાં સુધી પંજાબની કાલની બોલિંગ જોઈ, ઇટ વોઝ અ વેરી પુઅર બોલિંગ. મોહિત શર્મા તમે જુઓ, સંદીપ શર્મા તમે જુઓ, ઘણા બધા ઓવરપીચ ડિલિવરીઝ, ઘણા બધા ફૂલ ટોસ અને શોર્ટ ડિલિવરીઝ. આઈ મીન ઠીક છે, લિમિટેડ ઓવર્સની ક્રિકેટની અંદર માર તો પડશે, પણ માર પડવા પછી તમે જે આખી રિધમ ગુમાવી બેસો અને ટીમને એક ખરાબ પરિસ્થિતિમાં મૂકી દો, દેટ ઇઝ નોટ ટોલરેબલ. એટલે ક્યાંક મને એમ લાગ્યું કે એટલો બધો હુમલો થયો એ લોકોની ઉપર કે પછી તો લાઇન લેન્થનો કોઈ સવાલ નથી. લેગ સ્ટમ્પ ઉપર મારો તો સ્ક્વેર લેગમાં સિક્સ જાય, ઓફ સ્ટમ્પ ઉપર મારો તો કવરમાં સિક્સ જાય, એક્સ્ટ્રા કવરમાં સિક્સ જાય. ક્યાંય કોઈને રોકાય નહીં એવી પરિસ્થિતિ, કાબુ બહારની પરિસ્થિતિ થઈ ગઈ કાલે. અને એટલે આ બધી વસ્તુ તમે આમલાનું કામ કર્યું. એણે 60-70 બોલમાં એણે 100 રન મારી આપ્યા. બાકીના બેટ્સમેનો ક્યાંક ને ક્યાંક આ ટીમની સામે અને જે લિમિટેડ તમારી પાસે મેદાનની જે લિમિટ છે એ લિમિટને ધ્યાનમાં રાખે તો કદાચ 225થી ઉપર રન જોઈતા હતા, બટ દેટ ડીડ નોટ હેપન. અને બીજી એક વાત છે, કદાચ એ હોત તો એ પણ થઈ જાત. ધ વે મુંબઈ વોઝ પ્લેઇંગ, એક બેટ્સમેનો ગઈકાલે જે રીતે રમ્યા છે, કદાચ આના કરતા 250 રન હોત તો પણ થઈ ગયા તો એવું લાગ્યું હતું. કારણ કે કોઈ સિંગલ રમ્યા. આણે 175ની રન રેટથી કર્યા તો પેલા 300ની રન રેટથી રન માર્યા છે. એટલે આ જે વસ્તુ જયારે બને છે ત્યારે એમ ક્યાંક એમ કહેવાય ને કે આક્રમણની સામે જે બધા ડિફેન્સ હોય પાંગડા થઈ જાય. એટલે કાલે એવું થયું, એટેક ઇઝ ધ બેસ્ટ ડિફેન્સ. અને એની અંદર સામેની ટીમ, પંજાબની ટીમની લાચારી એમના ફેસ ઉપર દેખાતી હતી. તમે જો એ લોકોના ફિલ્ડર્સ, એ લોકોના કેપ્ટન, એમને એમ હતું કે યાર આ લોકો ગેમ હાથમાંથી લઈ જશે. ચાહે બટલર હોય, ચાહે પાર્થિવ પટેલ હોય. પાર્થિવ પટેલ તમે જો કેટલા 2-3 સિક્સર એમણે સરસ મારી, 1-2 કવર શોટ. અને અગેન કહેવું પડે કે યુ આર ગિવિંગ ધ બોલ ઓન ધ ઓફ સ્ટમ્પ. ઓફ સ્ટમ્પ ઉપર તમે ફૂલ ટોસ બોલ આપો અને એ પાર્થિવ પટેલ તો દેટ ઇઝ હિઝ સ્ટ્રેન્થ યાર. ઓફસાઇડ ઇઝ ઇઝ સ્ટ્રેન્થ. હવે એ ઓફસાઇડની સ્ટ્રેન્થમાં તમે બોલ આપો અને ત્યાં આગળ પછી શોટ મારે તો યુ કેનોટ કોઈને તમે બ્લેમ ના કરી શકો. એટલે તમે એક તો તમારી બોલિંગનું એ કર્યું. સેકન્ડલી દે પ્લેડ વેલ. લેટ અસ ગીવ ફૂલ ક્રેડિટ ટુ ધેમ કે જે રીતે બંને જણા રમ્યા છે, બટલર અને ખાસ અગત્યની વાત કે ભાઈ એવું રમ્યા પછી પણ તમારી ફિલ્ડિંગ છે અગત્યની. તમે એક ફિલ્ડિંગમાં કેચ ખો, એ માણસ તમારી આખી બોલિંગના ધજાગરા ઉડાઈ જાય એ રીતની પરિસ્થિતિ. એટલે જે રીતે મલિંગાને આમલાએ શોટ મારીને એ કર્યો, પણ અહીં આગળ તો બધા જ બેટ્સમેનોએ બધા જ બોલરોને શોટ મારીને માનસિક રીતે ત્રાસ ગુજાર્યો તો એમ કહી શકાય. એટલે ઇટ વોઝ વન્ડરફુલ મેચ. એટલે આમલા હેઝ ડન હિઝ જોબ. રેસ્ટ ઓફ પીપલ શુડ હેવ ડન મોર લાઈક. અને એ કદાચ એ 200 રનની ઉપરનો સ્કોર ગયો અને એનું પ્રેશર આવ્યું હોય અને કંઈક એ થાય અને હેડ ઇટ બીન દેટ કેચ ટેકન, બટલરનો કેચ લેવાઈ ગયો તો કદાચ આ પરિસ્થિતિ ઊભી ના થઈ હોત. પણ એ નથી લેવો અને ધીસ આર ધી રેગ્યુલર થિંગ્સ હેપનિંગ ઇન ક્રિકેટ. નથિંગ ન્યૂ. આ વખતે તો આઈપીએલની ફિલ્ડિંગ સૌથી ખરાબ કહી શકાય એવી છે. ઘણા મોટા કેપ્ટનોએ, કેપ્ટનોથી માંડીને વિરાટ કોહલી, પછી તમારી પાસે કેકેઆરના કેપ્ટન તમારો ગંભીર, આ બધાએ પોતાના ઇઝી કેચ છોડ્યા છે. એટલે ક્યાંક એમ કહી શકાય કે ફિલ્ડિંગ યસ IPL 10માં નબળી દેખાઈ રહી છે, પણ ઇટ વોઝ અ ગુડ મેચ.
જી બિલકુલ. અશોકભાઈ, અહીંયા આપણે સ્ટ્રાઇક રેટની વાત કરીએ તો જો આમલા વિશે વાત કરવામાં આવે 173.33 નો સ્ટ્રાઇક રેટ રહ્યો તો એની સામેની ટીમને આપણે જો 3 ખેલાડીઓ વિશે વાત કરવામાં આવે, બટલર છે 208.10, સાથે જ પાર્થિવ પટેલ 205.55 અને હાર્દિક પંડ્યાની વાત કરવામાં આવે તો 375 આ જે સ્ટ્રાઇક રેટ્સ રહ્યા છે. આ ત્રણના કમ્પેરમાં જો આમલા વિશે આપણે જોઈએ તો ટેકનિકલી આપ કઈ રીતે આને જોઈ રહ્યા છો, કેવી રીતે કહેશો? બહુ સરસ વાત કરી તમે. ટેકનિકલી આમલાની ઇનિંગ બહુ સરસ હતી, જી, બટ વેન યુ કમ્પેર ધેટ ઇનિંગ વિથ યોર સ્ટ્રાઇક રેટ તો તમને એમ લાગે કે યાર આના કરતા પણ મોટો સ્ટ્રાઇક રેટ થઈ શકે છે. બિલકુલ. અને 200 ઉપરનો સ્ટ્રાઇક રેટ બધા બેટ્સમેનોએ મેન્ટેન કર્યો. જી. અને હાર્દિકે તો એના કરતા વધારે 300 પ્લસનો એ કર્યો એને. 4 કે 5 બોલમાં એને છગ્ગો ચોગ્ગો મારી નાખી ટીમને જીતાડી. એટલે આ એક જે આક્રમણ કોને કહેવાય, એક આક્રમણ જેવું થયું. કારણ કે આટલો મોટો સ્ટ્રાઇક રેટથી કોઈ બેટ્સમેન રમતા હોય એનો અર્થ એ થયો કે ઈચ એન્ડ એવરી બોલ હેઝ બીન ડિસ્પેચ થ્રુ ધ બાઉન્ડ્રીઝ. દરેકે દરેક બોલ ઉપર ચોગ્ગા વાગ્યા, દરેક બોલ ઉપર છગ્ગા વાગ્યા જેવું કહી શકાય. એટલા બધા જેને કહેવાય ડબલ 3 ટાઈમ્સ એ લોકોએ આવી રીતના બેટિંગ કરી. એટલે ધીસ સ્ટ્રાઇક રેટ પ્રૂવ્સ કે તમારી બોલિંગ નબળી હતી. પહેલી વસ્તુ છે બેટિંગ સારી છે, ડઝ નોટ મીન કે એને કન્ટેન્ટ ના થઈ શકે. એનો અર્થ એ થયો કે તમારી બોલિંગ એને કન્ટેન્ટ કરવામાં નિષ્ફળ રહી. તમે આટલા બધા રન આપ્યા, યુ ડોન્ટ ડિઝર્વ ટુ બી એ વિક્ટોરિયન. એટલે આ એવું થયું કે ભાઈ બેટિંગ સારી થઈ પણ બોલરોએ રન ઘણા બધા આપી દીધા. ટાર્ગેટ ઉપર બોલિંગ ના થઈ, ક્યાંક એમને જોઈતા હતા એ પ્રકારના બોલ તમે આપ્યા. તમે લેગ સ્ટમ્પ ઉપર કોઈને ફૂલ ટોસ આપો, ઇટ્સ એ જ્યુસી બોલ, મીન્સ તમે ઓફ ધ રિસ્ટ અને ફ્લિક કરો એટલે ચોગ્ગો મળી જાય તમને ફાઇન લેગ અને સ્ક્વેર લેગની અંદર, તમારો ફિલ્ડર જ્યાં બી હોય ત્યાં. એટલે આ જે બધી વસ્તુ બની એના કારણે ક્યાંક એ થઈ ગયું. એટલે વોટ યુ સે ઇઝ વેરી કરેક્ટ. અને અત્યારે તો લોકો એનાથી તો વખણાય છે અથવા તો એ કરાય ભાઈ કોનો સૌથી વધારે સ્ટ્રાઇક રેટ છે, કોણ વધારે સારી રીતે એ કરી શકે, હી ઇઝ ધ બેસ્ટ બેટ્સમેન ઇન ધ વર્લ્ડ. એટલે અહીંયા આમલાએ ભલે 175 ઉપરનો સ્ટ્રાઇક રેટ હોય પણ એના કરતા વધારે અને ડબલ સ્ટ્રાઇક રેટ કરીને ક્યાંક એની આખી જે સેન્ચુરી બની હતી ને, જે એને એની ટીમને જીત અપાવવા માટે કામ લાગવાની હતી, એ બિચારી પાણીમાં ગઈ. ઇટ ડીડ નોટ વર્ક. બિલકુલ. અહીંયા સાથે જ અશોકભાઈ જેમ બોલરો વિશે વાત કરી રહ્યા છે, ઇશાંત શર્માની જો વાત કરવામાં આવે તો મોંઘો બોલર અહીંયા સાબિત થયો છે. 4 ઓવરમાં 58 રન આપ્યા છે. શું કહેવું છે આપનું? 2 મોંઘા બોલરોની વાત કરીશું. મલિંગાએ પણ 58 આપ્યા છે, આણે પણ 58 આપ્યા છે. મલિંગાને તો કાલે કદાચ ઊંઘ નહીં આવ્યું એવી જબરજસ્ત રીતે આમલાએ ફટકાર્યો છે. ઈશાંત શર્માની વાત કરું તો મારી દ્રષ્ટિએ ઈશાંત શર્મા ઇઝ નોટ એ T20 બોલર, હી ઇઝ અ ટેસ્ટ મેચ બોલર. ખાસ કરીને તમે ટેસ્ટ મેચમાં એની બોલિંગ જુઓ, આ રીતની ઇરાટિક બોલિંગ, લેગ સ્ટમ્પની બહાર જાય, વાઇડ પડે, ઓવર પીચ તમે નાખો, બેટ્સમેનના શોર્ટ પીચ તમે નાખો, એ બધી જે કહેવાય ને કે ભૂલો અથવા તો ઇરેટિક બોલિંગ એ તમારી ટેસ્ટ મેચમાં ચાલી શકે કે ત્યાં તમારે વિકેટ લેવાની નથી હોતી. તમારા ઓફ સ્ટમ્પની બહાર બોલ જતો રહે, બેટ્સમેન અડે પણ નહીં અને એવું બની શકે. અહીં આગળ જ્યારે દરેક બોલમાં ચોગ્ગા છગ્ગા ફટકારવા માટે જ્યારે એ કરતો ત્યારે એની જે પેસ છે એ પેસનો જબરજસ્ત ફાયદો બેટ્સમેન ઉઠાવે છે. ખાલી આમ રિસ્ટ એને એ કરી દે અને બોલ ચોગ્ગો જતો રહે, અથવા તો કવર ઉપર આમ એકદમ ડ્રાઈવ કરે અને ચોગ્ગો, બીકોઝ હી હેઝ ગોટ ધેટ પાવર. એટલે અહીં આગળ જે છે ને એના પાવરનો ઉપયોગ બેટ્સમેને કર્યો, એને વિકેટ લેવામાં એ પાવરનો ઉપયોગ ના થયો. એટલે અહીં આગળ તમારી પાસે જો વેરિએશન, તમારી પાસે જો એક્યુરેસી, સૌથી પહેલી વાત એક્યુરેસી છે. સ્પીડ ઇઝ નોટ રિક્વાયર્ડ, accuracy is required. If you have the accuracy, you can at least content the batsman. તમે બેટ્સમેનને પકડી રાખી શકો, રન ના આપો. I think that is what is very important. અહીંયા ઈશાંત શર્માના કેસમાં ઓફકોર્સ ઇઝ અ ગુડ બોલર, ડિસન્ટ બોલર, એવરીથિંગ ફાઇન. બટ વેન ઇટ કમ્સ ટુ T20, પ્રોબેબલી ઓલવેઝ એવું બને છે કે ઈશાંત શર્મા જ્યારે બોલિંગ કરતો હોય તેમાં વધારે વિકેટો તમારી, અને એ લોકોનો ઉપયોગ કરવામાં બાકી બીજા બોલરો જે સ્પિનરો હતા એમને ઓછા ઉપયોગ કરવામાં આવ્યા. હવે એવી એક બીજી જ અગત્યની મહત્વની વાત છે કે તમારી પાસે આ જે સ્પિનરો છે, ભલે ચોગ્ગા છગ્ગા તો બધાને પડતા હતા, પણ સ્પિનર્સમાં એક તમને વિકેટ લેવાની થોડી ઘણી શક્યતાઓ વધારે લાગે ઇન્સ્ટેડ ઓફ ફાસ્ટ બોલર. કારણ કે ફાસ્ટ બોલરનો એક મિડલ સ્ટમ્પ ઉપર બોલ આવે એ જ રમવાનો, બાકી ઓફને લેગ સ્ટમ્પની ઉપર પડે બોલ એને તો ચોગ્ગા છગ્ગા ફટકારી દેતા તે લોકો. એટલે દવે બટલર અને દવે, અને બીજું શું હતું કે એક લેફ્ટી હતો એક રાઇટી હતો, આ બેનું કોમ્બિનેશન હતું. એટલે તમે ઓફ સ્ટમ્પની બહાર બોલ નાખો તોય તમને ઓન સાઇડમાં એ કરી દે કે કોઈ પણ જગ્યાએ, અને તમે તમારી રિધમ, ખાસ કરીને સૌથી વધારે ડિસ્ટર્બ થતો ખેલાડી જો બોલર હોય તો એ ઈશાંત શર્મા છે. એક રાઇટી ને લેફ્ટીના કોમ્બિનેશનને બોલિંગ કરવા માટે એને બહુ એડજસ્ટમેન્ટ કરવું પડે, બીકોઝ હી ઇઝ ગોટ દેટ સ્પીડવાળા બોલ નાખે છે, એની રનિંગ વધારે, અને એમાં એ ઇઝ નોટ એબલ ટુ ગ્રીપ ઇટ. એટલે કાં તો લેગ સ્ટમ્પ પર પડી જાય,
ઓફ સ્ટમ્પ ટાર્ગેટ કરે, લેગ સ્ટમ્પ પર બોલ પડે, બાઉન્ડ્રીની બહાર જતો રહે. એટલે આ જે એડજસ્ટમેન્ટ કરવાની જે વાત છે એ પણ આની અંદર ખૂબ મહત્વની છે. અને ક્યાંક ને ક્યાંક ઈશાંત શર્મા કાલે નહીં, આ મોટાભાગે એની બોલિંગમાં રન જતા હોય છે, જેટલું આપણે જોયું છે એટલું કહેવાય કે. પણ એના કરતા વિશેષ તમે T20નો મહાન બોલર જી એ મલિંગાને માર પડ્યો છે. એટલે ધેટ વન હેઝ ટુ અન્ડરસ્ટેન્ડ કે કેટલી હદ સુધી આમલાએ એને પરેશાન કરી મૂક્યો હશે, કે એકદમ પરફેક્ટ બોલર જે એના યોર્કર, એના સ્લોઅર ડિલિવરી, એના ફૂલ ટોસ, એના કટર્સ, એવરીથિંગ વોઝ અપ ટુ ધ માર્ક એમ. પણ કાલે એમ લાગ્યું કે નહીં યાર, તમે મલિંગાને પણ શોટ ફટકારી શકો છો. એટલે આ જે વસ્તુ એક આમલાની એક ઇનિંગ એ મલિંગાની બોલિંગમાં તમે શોટ મારી શકો છો, આત્મવિશ્વાસ જગાયો. સો હી હેઝ ડન એ ટેરિફિક જોબ. તમે જો સ્ક્રીન ઉપર તમને દેખાય જે સિક્સર તમે જો, આઈ મીન યુ લવ ટુ સી ઓલ ધીસ શોટ્સ. અશોકભાઈ, અહીંયા જે શોટ્સની વાત કરવામાં આવી રહી છે, ખાસ કરીને નીતિશ રાણા વિશે વાત કરવાની ઈચ્છા થાય. એક પણ 4 નથી ગઈ અને 7 સિક્સર મારીને જે 62 રન બનાવ્યા છે. આવું ઓછું થતું હોય છે લગભગ, કે 4 નથી ડાયરેક્ટ સિક્સર જાય છે, પણ 7 સિક્સર વિથ 62 રન્સ. શું કહેવું છે આપનું? બે વસ્તુ છે. એક તો પહેલું T20 રમત છે, પરફેક્ટ T20ની ઇનિંગ કેવી હોઈ શકે એ આપણને જોવા મળી. ઓકે, Rana is playing so consistently that every match is scoring half centuries most of the times. અને he is a decent batsman. હવે અહીંયા આગળ શું બન્યું, અહીંયા બે વસ્તુ તમારે ખાસ માર્ક કરવાની. એની બેટિંગ સારી છે, પણ તમે ચોગ્ગાને બદલે છગ્ગા ફટકાર્યા છે. એનો અર્થ એ થયો કે ક્યાંક ને ક્યાંક તમારી બોલિંગ એવી તો ચોક્કસ હતી કે જ્યાંથી લોફ્ટ કરીને 6 મારી શકે, એ ડ્રાઈવ ના કરી શકે. એટલે અહીંયા આગળ એક લેક ઓફ જે એની લાઇન લેન્થ હોય છે, એ બોલરની લાઇન લેન્થનો પણ એટલો જ વાંક છે. અહીંયા આગળ આઈ વુડ લાઈક ટુ પુટ ઇટ ધેટ વે કે એ લોકોની જે, ઓફકોર્સ હી ઇઝ અ ફાઇન બેટ્સમેન, પણ એણે જે દરેકે દરેક બોલને આ રીતના મારે, તમે કંટ્રોલ ના કરી શકો. આઈ થિંક કે ક્યાંક એક જ ચોગ્ગો નહીં, બધા જ છગ્ગા જોવામાં થોડી ઘણી બોલિંગનો પણ વાંક છે. ઓફકોર્સ એની બેટિંગ જોરદાર છે, બધું બરાબર. અને બીજું, એની ટીમને જરૂર હતી, એને જે રીતે હી ઇઝ અ ઇનફોર્મ બેટ્સમેન, એ બેટ્સમેનને પણ જો તમે એ ટાઈપના બોલ આપો કે જ્યાં એ છગ્ગા જ ફટકારી શકે, તો આઈ થિંક ધેર ઇઝ સમથિંગ ટુ બી ડન વિથ ધ બોલિંગ ઓલ્સો. એટલે આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેક ધ ક્રેડિટ હવે, હી ઇઝ પ્લેડ એ ફેન્ટાસ્ટિક. અને આવા જો બેટ્સમેનો હોય છે ટીમમાં, પોલાર્ડે એની આગળની મેચમાં રમ્યા હતા, રોહિત શર્માની આગળની મેચમાં રમ્યો હતો, હાર્દિક પંડ્યા રમ્યો હતો એની આગળ, કુનાલ પંડ્યા રમ્યો હતો. આ બધા બેટ્સમેનો જ્યારે ટીમને જરૂર હોય ત્યારે પોતાનું કોન્ટ્રીબ્યુશન આપ્યું છે. અને યુ ટચ ઇટ, દેર ઇઝ અ સ્પાર્ક. એટલે દરેકે દરેક બેટ્સમેનમાં જેને કહો કે આને આજે રમવાનું છે, એ રમી જાય છે. શરૂઆત નબળી હોય તો સેકન્ડ થર્ડ રમે, એનાથી તો થર્ડ ફોર્થ રમે, ફોર્થ ફિફ્થ રમે, ફિફ્થ સિક્સ રમે. આ જે છે ને બેટિંગ લાઇનઅપ જબરજસ્ત, અને પરફેક્ટ T20ની બેટિંગ લાઇનઅપ, પરફેક્ટ IPLની બેટિંગ લાઇનઅપ અને બોલિંગ લાઇનઅપ જો જુઓ ને, વિથ પરફેક્ટ, હું માનું છું કે મુંબઈ ઇન્ડિયન્સ હેઝ ગોટ લોટ મેની થિંગ્સ દેન ઓલ અધર ટીમ્સ. બિલકુલ અશોકભાઈ, એટલા માટે જ ક્યાંક જો વાત કરવામાં આવે પાવર પ્લેની, એટલે કે પહેલી 6 ઓવર, પાવર પ્લેની 6 ઓવરની જો વાત કરવામાં આવે તો જે રન બન્યો છે, 82નો સ્કોર થયો છે. કહી શકાય કે મુંબઈ ઇન્ડિયન્સ માટે જેટલા પણ પહેલા જેટલી પણ વાતો કરવામાં આવતી હતી કે ટીમ વિખરાયેલી છે, કે ઘણા બધા પ્રોબ્લેમ્સ છે, મે બી કેપ્ટનશીપ આ તે, પણ અહીંયા આપણે જે રીતે આજે 5મી જીત છે અને આ પાવર પ્લેમાં જે સ્કોર થયો છે એના જોતા આપણે કહી શકીએ જેટલા પણ ફ્લોઝ હતા, જેટલી પણ ક્યાંક ભૂલો હતી મુંબઈ ઇન્ડિયન્સની, ક્યાંક ક્યાંક હવે દૂર થઈ રહી છે. ડેફિનેટ વાત છે ઉર્વી. આમાં મેઇન થયું છે શું કે તમારા શરૂઆતના બેટ્સમેનો રન બનાવતા નહોતા. અત્યાર સુધીની વાત એવી હતી. ગઈકાલે બટલર અને પાર્થિવ પટેલ રમ્યા. જ્યારે ઓપનિંગ બેટ્સમેન તમારા રમતા હોય, પાવર પ્લેની અંદર માત્ર 2 ખેલાડીઓ બહાર હોય, ત્યારે જો તમે લોફ્ટેડ શોટ રમવામાં સારી રીતે પરફોર્મ કરી શકતા હો તો યુ કેન ડુ વન્ડર્સ, એન્ડ દેટ ઇઝ વોટ હેઝ બીન ડન. બટલર અને પાર્થિવ પટેલ, કારણ કે બંને એક લેફ્ટી અને એક રાઇટીનું કોમ્બિનેશન હતું, ચોગ્ગા છગ્ગા એટલા જબરજસ્ત વાગ્યા છે અને એટલા માટે પાવર પ્લેમાં આટલા બધા રન કર્યા છે. વેન યુ પુટ સો મેની રન્સ ઇન ધ પાવર પ્લે, ડેફિનેટ છે કે એનો તમને એડવાન્ટેજ આગળ સુધી મળવાનો છે, એન્ડ દેટ ઇઝ વોટ હેઝ બીન ડન. એટલે હું કહું છું કે શરૂઆતના જે બેટ્સમેનો છે, અને પાર્થિવ પટેલ આમે હી પ્લેઝ વિધાઉટ ફિયર, એમ કે એ આઉટ થવાનો ડર રાખીને રમાય નહીં. એક વસ્તુ તો ચોક્કસ છે, પાવર પ્લેમાં જ્યારે તમે રમતા હો તો તમારે યુ હેવ ટુ ગો ફોર ધ શોટ્સ, અને એ તમે ગો ફોર ધ શોટ્સ કરતા હોય, તમારી પાસે કવર ફિલ્ડર તમારા પાસે સર્કલમાં હોય, એના માથા ઉપરથી તમે ચોગ્ગા ફટકારી શકો, કે ઓન સાઇડમાં કંઈ પણ તમે સ્ક્વેર લેગ અથવા મિડ વિકેટમાં તમે ચોગ્ગા ફટકારી શકો. એટલે યુ હેવ ગોટ લોટ મેની ચાન્સીસ ટુ સ્કોર ધ રન્સ વેન યુ હેવ ગોટ અ લિમિટેડ પ્લેયર્સ આઉટ ઓફ ધ સર્કલ. એટલે હું માનું છું કે એને એન્કેશ કર્યા છે, અને દેટ ઇઝ હાઉ આઈ એમ ટેલિંગ ગુરવી કે વાય આઈ એમ ટેલિંગ મુંબઈ ઇન્ડિયન્સ ઇઝ અ પરફેક્ટ T20 or perfect IPL team because of this. They know the trick of the trade. કયા
ઓવરોમાં કેવી રીતે રન લેવા, પાવર પ્લેમાં કઈ રીતે રન લેવા, બેટ્સમેને કઈ રીતે રમવું, કોમ્બિનેશન કઈ રીતે રાખવું, લેફ્ટી રાઇટી કોમ્બિનેશન કઈ રીતે રાખવું, ચોથા પાંચમા ક્રમે કયા બેટ્સમેનને મૂકવા, છઠ્ઠા સાતમા, આ બધી જ વસ્તુ ઇટ ઇઝ પરફેક્ટલી પ્લાન્ડ. એટલે એવું નથી કે આ ટીમ હારી ના શકે, હારી છે ટીમ, પણ કહેવાનો મતલબ કે તમે બીજી એક મને એની સામે જો કદાચ કોઈ ટીમ ઊભી રહેતી હશે, હું માનું છું કે KKR છે, એ એની એક ટીમ એની સામે એક ખડકની જેમ, અધરવાઇઝ હું બાકીની ટીમોને જો એટલું એ નથી આપતો, પણ યસ, મુંબઈ ઇન્ડિયન્સ ઇઝ ગોઈંગ ગ્રેટ ગન્સ. જે રીતે એ લોકો પછી એક વિજય મેળવે છે, આઈ થિંક ચેમ્પિયન મટીરિયલ તો છે જ. બિલકુલ. અશોકભાઈ, અહીંયા ગઈકાલના બંને ટીમની જો સ્કોરની વાત કરવામાં આવે તો 397 નો સ્કોર થયો છે. શોટ્સ આપણને ફૂલ જોવા મળ્યા છે, આમાં 24 છગ્ગા વાગ્યા છે, 30 ચોગ્ગા વાગ્યા છે. જે રન્સ બન્યા છે બંને ટીમની હું વાત કરીશ, બંને ટીમે ભેગા મળીને જે રન્સ બનાવ્યા છે, શું માનવું છે? આ સ્ટેડિયમની વાત કરવામાં આવે કે પછી બંને ટીમ એટલી સ્ટ્રોંગ થઈ રહી છે? બંને ટીમો સ્ટ્રોંગ તો છે જ ઉર્વી, અને સ્ટેડિયમ પણ જોતું, એટલે મોસાળમાં જમવાનું માં પીરસનાર અને બધી વસ્તુ અનુકૂળ. એટલે જે લોકો ફાયરી બેટિંગ કરે છે, જે લોકો લોફ્ટેડ શોટ રમી શકે છે, જે લોકો છગ્ગા મારવામાં નિષ્ણાત છે, જે લોકો સ્કોરની જેને કહેવાય વરસાદ વરસાવી શકે છે, એના માટે આઈડિયલ જગ્યા હતી. અને ધેટ ઇઝ ધ રીઝન. બીજું કે આપણે, ચલો, હું એમ નથી માનતો કે કોઈ ટીમની કોઈ લોયલ્ટી હોય એટલે લોકો ત્યાં બેઠા છે. લોકો ત્યાં બેઠા છે, એમને 400 રન જોવા મળ્યા. કેન યુ બિલીવ ઇટ? 397 સમથિંગ રન જોવા મળ્યા. અને તમે જુઓ કે છેલ્લા 4-5 દિવસથી આપણને લગભગ 400 રન જોવા મળે છે એવરી ડે. એટલે IPL જેના માટે પ્રખ્યાત છે, જે બેટિંગ માટે પ્રખ્યાત છે, જે છગ્ગા ચોગ્ગા માટે પ્રખ્યાત છે, આઈ થિંક એ જોવા મળે છે. હમણાં આની ક્યાં વાત છે, રાજકોટમાં પણ આ રીતે જોવા મળ્યું. એટલે ઇટ ઇઝ ધી IPL which is there in the blood, and that is how we are able to see such good scores, you know. અને બીજી એક વાત તો ચોક્કસ છે કે મુંબઈ જીતે કે પંજાબ જીતે, કોઈ જોવા આવેલા પ્રેક્ષકને કે એમાં બહુ ગેઇન હોય નહીં. ભારત જીતતું હોય તો ભારત જીતે છે એનું ગૌરવ અહીં તો, પણ જે ચોગ્ગા છગ્ગા જોવા માટે પ્રેક્ષક આવે છે કે યાર આજે જઈએ, આમાં જોવાની મજા આવશે, એ પૈસા વસૂલ થયા કાલે. એટલે હું માનું છું કે રાજકોટની વાત કરો કે ત્યાર પછીની આ મેચની વાત કરો, લોટ્સ ઓફ રન્સ હેવ બીન સ્કોર્ડ, અને ચોગ્ગા છગ્ગા જે જોવા ગમતા હોય, જે પ્રેક્ષકો ત્યાં ગયા હતા અથવા જેમણે ટેલિવિઝન સેટ ઉપર જોયા, બધા એમ કે યાર બાપુ ધોઈ નાખ્યા, વાય ધીસ વર્ડ ઇઝ કમિંગ. આ સવારમાં 2-3 જણા એવી રીતના કરે આમ તો. એટલે આ જે વસ્તુ છે લોકોને ગમે છે, અને દેટ ઇઝ વોટ IPL ઇઝ ઓલ. ઇટ ઇઝ અ 30% cricket, 70% entertainment, and 70% entertainment comes with the sixes and boundaries. Exactly. અશોકભાઈ, એટ ધ એન્ડ વાત કરીશું આપણે પોઈન્ટ ટેબલ વિશે, કેવા ચેન્જીસ આવ્યા છે? ડેફિનેટલી પોઈન્ટ ટેબલ ની વાત કરીએ તો મુંબઈ ઇન્ડિયન્સ રાઇટ ઓન ધ ટોપ. ડેફિનેટલી હોવું જ જોઈએ. 6 માંથી 5 મેચ જીત્યા છે, 6.623 નો એનો એ છે નેટ રન રેટ છે. કલકત્તા એ સેકન્ડ. આઈ વોઝ ટોકિંગ ટુ યુ કે કલકત્તા એક બીજી એક ટીમ છે કે જે ફાઇટ કરી શકે છે જોરદાર. હૈદરાબાદ છે ત્રીજા ક્રમે, દિલ્હી છે ચોથા ક્રમે. ગમે તેટલા તમે ચેમ્પિયનશિપની વાત કરો, તમારી પાસે જો કલકત્તા અને મુંબઈ આ બે ટીમ છે એ ટીમ એફર્ટ્સથી ચાલે છે. તમે હૈદરાબાદની વાત કરો તો વોર્નર ઉપર ચાલે, દિલ્હીની વાત કરો તો તમારા બોલર્સ ઉપર ચાલે છે, પંજાબની વાત કરો તો મેક્સવેલ ઉપર ચાલે છે, બેંગ્લોરની વાત કરો તો કોહલી ને ગેલ ઉપર ચાલે છે, રાઇઝિંગ પુનાની વાત કરો તો સ્ટીવન સ્મિથ ઉપર ચાલે, ગુજરાત લાયન્સની વાત કરો તો એમના બેટ્સમેનો હજુ સુધી રમી શક્યા જ નથી, એટલે કોઈના ઉપર નથી ચાલતી. એટલે આ જે પરિસ્થિતિ છે, એક બે ટીમો તમને એવી લાગે કે જ્યાં એક કરતા વધારે ફાઇટર્સ છે, દેટ ઇઝ મુંબઈ ઇન્ડિયન્સ અને કલકત્તા. એટલે આ બે ટીમોની મેચો જોવાની પણ મજા આવે, અને એ લોકોની સ્ટ્રેટેજી, રણનીતિ, ખેલાડીઓની રમવાની રમત, બોલિંગ, બેટિંગ, આઈ થિંક એવરીથિંગ પુટ ટુગેધર યુ ઓલવેઝ એન્જોય ધ ગેમ. બિલકુલ. દર્શક મિત્રો, ખાસ કરીને આજે આપણે ચર્ચા કરી છે મુંબઈ વર્સિસ પંજાબની જે મેચ રમાઈ એના વિશે, ખાસ કરીને સ્ટ્રાઇક રેટ વિશે આપણે ચર્ચા કરી છે. બંને ટીમોના બેટ્સમેન કઈ રીતે રમી રહ્યા છે, કઈ રીતે આગળ વધી રહ્યા છે, બોલિંગ, બેટિંગ, ફિલ્ડિંગ ક્યાંક અત્યારે IPL 10માં નબળી માનવામાં આવી રહી છે. તમામ વિષયો પર આજે આપણે ચર્ચા કરી છે. સાથે જ જો પોઈન્ટ ટેબલની વાત કરવામાં આવે તો મુંબઈ ઇન્ડિયન્સ અત્યારે ટોપ પર છે, પણ ક્યાંક IPLની વાત કરવામાં આવે તો લોકો ખાસ કરીને શોર્ટ્સ જોવા માટે વધારે ઇન્ટરેસ્ટેડ હોય છે. અત્યાર સુધી આપણને IPL 10માં આ વસ્તુ જોવા મળી છે, આગળ પણ આપણને આ શોર્ટ્સ, બાઉન્ડ્રીઝ જોવા મળતી રહે તેવી જ તમામ લોકોની પણ એક્સપેક્ટેશન રહેશે. આ તમામ વાતોમાં આપણી સાથે જોડાઈ ગયા હતા અશોક મિસ્ત્રીજી, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું આ કાર્યક્રમમાં, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.